ઓછા નાણાં ફાળવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે અને જે નાણાં ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ થતો નથી। ગુજરાતમાં સંખ્યાના આધારે બજેટની ફાળવણી કરવાની વિધાનસભામાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રજૂઆત કરી। કોળી વિકાસ નિગમમાં વિદેશ અભ્યાસની લોન આપવાની માંગ કરાઈ છે। અનામત નિગમની જેમ નિગમ મારફત ઓબીસી એસસી એસટીને વિદેશ સહાય માટે લોન આપવા માંગો છો કે કેમ તેવો અમિત ચાવડાએ સવાલ કર્યો। હવે મંત્રી ભાનુબેન બાબરિયાએ બળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસ ભાગલા પાડો રાજકારણ નીતિ અપનાવે છે। જે નાણાં નથી વપરાયા તે અંગે પણ સરકારે સ્પષ્ટતા કરી જ છે। અરજીમાં પુરાવા ન હોવા અને કોરોના કાળના લીધે રકમ વપરાઈ નથી। 2022-23ના વર્ષમાં જોઈએ તો જે આ એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટેના નિગમ છે એને 131 કરોડ રૂપિયા લોન સહાય આપવામાં આવી અને બીજી બાજુ બિન અનામત નિગમને 2022-23ના વર્ષમાં 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને ચાલુ વર્ષનું જે બજેટ છે 2024-25નું એમાં પણ આ એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટેના જે 8 નિગમો છે એના માટે 250 કરોડની ફાળવણી કરવામાં આવી અને બિન અનામત નિગમ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી। જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ ખરેખર ગરીબ છે, ખરેખર એને આર્થિક ઉપાર્જન માટે સરકારની મદદની જરૂર છે, એના બાળકોના શિક્ષણ માટે સરકારની મદદની જરૂર છે, એના રોજગારને આર્થિક ઉપાર્જન માટે સરકારની મદદની જરૂર છે। એ નિગમોને શું કામ રકમ નથી ફાળવતા? એક બાજુ એક સમાજ માટે 600 કરોડ રૂપિયા ફળવાય અને બીજી બાજુ 82% વસ્તી ધરાવતા સમાજો માટે ફક્ત 250 કરોડ રૂપિયા ફળવાય। આ દેખીતો અન્યાય છે। માત્ર 8 નિગમો પૂરતી ગુજરાતની સરકાર આ ગરીબ લોકોની સેવા કરવા માટે સમર્પિત નથી। એના માટે એક નવું અલાયદું તંત્ર પણ છે। અભ્યાસ વગર, જોયા વગર, જાણ્યા વગર જે પ્રકારના રાજનૈતિક આક્ષેપો કરી અને સમાજ વચ્ચે નફરત ફેલાવીને રાજનીતિ કરવાની ગંદી આદત ગુજરાતના સામાજિક જીવન માટે ખૂબ દુઃખદ છે। આ વખતના 24-25ના બજેટમાં પણ આ 8 નિગમો માટે 50% રકમનો વધારો કરી અને 293 કરોડ રૂપિયાનો માતબર વધારો કરી અને 293 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ એ નવા બજેટની અંદર કરી છે।